નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ગીરના પવનમાં ફરી એકવાર પ્રેમ. અમદાવાદની તે કોલેજની યાદો આજે પણ જીવંત હતી. લાઇબ્રેરીની સામે બેઠેલા એ બંને, હાથમાં કોફીનો કપ અને આંખોમાં શબ્દ વગરની વાતો. રિયા અને અજય કોલેજના દિવસોમાં એકબીજાના સાથીદાર. પ્રેમ હતો પણ સમય સામે હારી ગયેલા બંને. જીવનના વળાંકો પર અલગ થઈ ગયા હતા. વર્ષો વીતી ગયા. જીવનમાં જવાબદારીઓ, નોકરી, શહેરોની દોડધામ બધું બદલાઈ ગયું. પણ એકબીજાની યાદો ક્યાંક અંતરમાં હજુ પણ ધબકતી હતી. એક દિવસ રિયાને ખબર પડી કે અજય હવે ગીર સોમનાથમાં ફોરેસ્ટ પ્રોજેક્ટ પર કામ કરે છે. એ મનમાં એક અજીબ લાગણી, ઉત્સુકતા, તરસ અને પ્રેમ ત્રણેય એકસાથે જાગ્યા. રિયાએ વિચાર્યું, એકવાર જઈને મળી આવું. શું ખબર કાળનો ચક્ર ફરી મળાવે. ગીરના જંગલની હવામાં તે દિવસ એક ખાસ સુગંધ હતી. અજય દરિયા કિનારે સોમનાથ મંદિરની આસપાસના પ્રોજેક્ટ સાઇટ પર ઊભો હતો. ત્યાં દૂરથી એક કાર આવીને અટકી. રિયા ઉતરી. સફેદ ડ્રેસમાં, આંખોમાં ચમક અને હોઠો પર નાનું સ્મિત. અજયના પગ તત્ક્ષણ રોકાઈ ગયા. સંભય થંભી ગયો. પવનમાં રેત ઉડતી રહી હતી, પણ એ બંનેની નજર એકબીજામાં અટકી ગઈ. રિયા, અજય ધીમે બોલ્યો. અજય એ અવાજમાં વર્ષોની રાહ છુપી હતી. રિયા ધીમે ધીમે અજયની નજીક આવી અને અચાનક એને લાગ્યું કે આખા વર્ષોની ખાલી જગ્યાઓ એક પળમાં ભરાઈ ગઈ. એ ઊંચામાં આવી અજયના ગળામાં હાથ નાખ્યો અને બસ એક બચકું ભરી લીધું. એક ગાલ ઉપર પ્રેમનો નાનો પણ આખી કહાની સમેટી લે એવો ચુંબન. કોઈ શબ્દ ન બોલાયો, પણ બધું કહી દીધું. અજયે ધીમેથી કહ્યું, તને ખબર છે, હું દર સવાર અહીં સોમનાથના દરિયા પાસે તને યાદ કરતો હતો. રિયા હસીને બોલી, હું તો આજ સુધી તારી યાદોમાં એ જ સુગંધવાળી પરફ્યુમ વાપરું છું. દરિયાની લહેરોએ જાણી તેમની કહાનીને સંગીત આપ્યું. સૂરજ ધીમે ધીમે સમુદ્રમાં અસ્ત થઈ રહ્યો હતો અને બે આત્માઓ વર્ષો પછી ફરી એકવાર એક થઈ રહ્યા હતા. એ રાત્રે સોમનાથના તટે ચાંદનીની ચાદર નીચે પ્રેમ ફરી જન્મ્યો. રાત્રિ શાંત હતી. દરિયાની લહેરો ધીમી ધીમી રેતીને ચુંબન કરી રહી હતી. અજય અને રિયા મંદિરના પાછળના રસ્તે બેસેલા, હાથમાં હાથ અને દિલમાં અઢળક વાતો. અજય રિયાએ ધીમે કહ્યું, તે ક્યારે વિચાર્યું કે જો એ દિવસ આપણે અલગ ના થયા હોત તો શું થાત? અજય હળવેથી હસ્યો. હા, વિચાર્યું છે. પણ જો એ દિવસ અલગ ન થયા હોત તો કદાચ આજે આ પળની કિંમત સમજાત નહીં. રિયાએ અજયના ખભા પર માથું મૂક્યું. એ પવનમાં ચાંદની એના વાળમાં રમતી હતી. અજયે એના હાથને હળવે દબાવીને કહ્યું, આ વખતે હું તને જવા નથી દેતો. રિયાએ સ્મિત સાથે કહ્યું, અને હું પણ આ વખતે તને છોડવાની નથી. બીજે દિવસે સવારની પહેલી કિરણો ગીરના વૃક્ષોમાંથી ઝાંખી રહી હતી. બંને સોમનાથ મંદિર ગયા. હાથમાં હાથ રાખીને પ્રાર્થના કરતા સમયે એણે એકબીજાની આંખોમાં જોયું અને બિનશબ્દ વચન આપ્યું કે હવે કોઈ અંતર નહીં રહે. આજે અજયે નાની ચાંદનીની વેડી રિયાના હાથમાં પહેરાવી. આ પ્રેમની નહીં, સ્મૃતિની નિશાની છે, એ બોલ્યો. રિયાના આંખોમાં આંસુ આવ્યાના ખુશીના. તે દિવસ પછી બંનેએ મળીને ગીર સોમનાથમાં એક નાનું ઇકો કેફે શરૂ કર્યું. જ્યાં પ્રવાસીઓ આવતા,
પણ હવાની દરેક લહેરમાં પ્રેમની સુગંધ વસતી. રિયા કોફી બનાવતી, અજય ગીત ગાતો અને દર સાંજે સૂરજ અસ્ત થતો ત્યારે બંને હાથમાં હાથ લઈને દરિયા કિનારે બેસતા. એ પવનમાં જ્યાં પ્રેમ ફરી જન્મ્યો હતો. પ્રેમ ક્યારેય મરે નહીં. ક્યારેક સમય એને દૂર લઈ જાય, પણ જ્યાં હૃદય સાચો હોય ત્યાં પ્રેમ ફરી પાછો આવી જાય છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો મિત્રો, આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવતા સમયમાં મને નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ મળી રહે. તો આવજો મિત્રો, પાછા મળીશું. જય માતાજી.